i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ભદવાડા ગામેથી બાતમીના આધારે ગણનપાત્ર પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી પીપલોદ પોલીસ। પંચમહાલ રેન્જના મહાનિરીક્ષક શ્રી આર.બી. અંસારી આઈપીએસ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ મહાનિર્દેશક સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દાહોદની સૂચના અનુસાર આગામી હોળી ધૂળેટીના તહેવાર અનુસંધાને જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને સામાજિક પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબૂદી કરવા તેમજ રીઢા ગુનેગાર બુટલેગરો અને જુગારીઓ ઉપર કડક કાર્યવાહી કરવાના આદેશ આપેલા હોય ત્યારે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.કે. કલાસવા સાહેબ લીમખેડા વિભાગના પણ અસરકારક કામગીરી કરવા માટે જરૂરી સૂચના આપેલ હોય ત્યારે પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી.બી. રાઠવા સાહેબ અને બીટ સર્વેલન્સ કોડના ઇન્ચાર્જ આગામી હોળી ધૂળેટીના તહેવારોમાં પેટ્રોલિંગ સઘન કરી અસામાજિક તત્વો સામે કડક ઝુંબેશ ઉઠાવતા આજરોજ ભદવાડા ટોલનાકા પાસે મધ્યપ્રદેશની પાર્સિંગ ગાડીમાં તપાસ કરતા ટ્રકમાં પ્લાસ્ટિકના મિયા થેલામાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ મળી આવતા લાખોનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। આ ઉત્તમ કામગીરી કરનાર પીપલોદ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર જે.બી. રાઠવા સાહેબ, એએસઆઈ રાજેન્દ્રગીરી ભગવાનગીરી, દીપ્તિનભાઈ વસંતકુમાર, માનાભાઈ રાજેશભાઈ ભગવાનભાઈ તથા અલ્કેશ કુમાર રમણભાઈ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી। કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।